પ્રિસા હું ખબર પડી આમાં? મને આટલું ખબર પડી કે ઉભરે ચૂપ રહે. આમાં કોઈ લાઈટ મારેલી છે ને? આ આયરવા કાચ છે ને? આયરવા સર કેમ દાંડા આ બી કાચ છે. ચાલ હે કઈ નહીં, હવે દાંડા બનાવવા તો આયરવા આર ને એસ લખેલું બધું ખબર નહીં પડે. આમાં તો ખબર પડતી છે ને, પણ ચાલ હે કઈ નહીં. ચાલ ને બનાવી દે દાંડા. નંબર ના આજુબાજુ નહીં બનાવવાનું. આયરા કાચ છે. આયરા તો ડ્રોઈંગમાં હારા ચશ્મા લ્યો તે તારા. હા હવે એ આયરવા જોઈ લે ને, આ કાચ છે ને, તો આ બાજુ કોઈક લાઈટ મારી છે, એ રિફ્લેક્ટ થઈને આ બાજુ આવે અને આ બાજુ બીજો કાચ છે, તો પાછળ રિફ્લેક્ટ થઈને આગળ જાય. હવે આ એ પીક્યુ ને આરએસ બંને પેરેલલ છે ને, આ કાચ મૂકેલા તે મિરર મૂકેલા, એરવે ગિવન હતું ને પ્રૂવ આપણે એરવા કરવાનું. જે એરવા એબીસીડી છે ને, એ બી અને સીડી પેરેલલ જેવું દેખાતું છે ને, પણ પ્રૂવ કરવાનું છે આપણે. તો કેવી રીતના પ્રૂવ કરવાનું તમને કોઈ આઈડિયા છે? પહેલા ગિવન ને ટુ પ્રૂવ ને પ્રૂફ લખી દેવાનું. પેરેલલ એટલે હું જે લાઇન્સ કોઈ દિવસ નહીં મળે. હા તો એબી તો કનેક્ટેડ છે સીડી થી. જો સીડી કનેક્ટેડ છે એ બી એમ આગળ જાહે ને તો લાઈન એ બી, આ લાઈન એ બી મારા પાર્ટ નહીં આવે એરવા, વચન ડિલીટ કલાક હોય ને જોઈએ જ નહીં. પણ કામ પડે આપણને. એ બી એટલે એરવા આમ આગળ જાહે ને તો, અને સીડી એટલે એરવા આગળ જાહે તો. લાઈન પેલી આગળ જઈને રિફ્લેક્ટ થઈ જાય તો સીડી કેવી રીતે બને? લોજિક તો નહીં લગાડ્યા લોકો ક્વેશ્ચનમાં. આયરવા પેરેલલ છે ને, નહીં પેરેલલ લઈ તે આયરવા એકદમ એમ આવી રીતે હિધું એમ 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 એમ. આ એબી તે કોઈએ લેઝર લાઇટ મારી એમ વિચારી બરાબર. એ લેઝર લાઇટ થતી રિફ્લેક્ટ થઈ અને સી પર પડી. હા અને સી તે ડી લગી ગયું. તો પેરેલલ એટલે જે લાઈન નહીં મળે બરાબર, પણ બી અને સી તો કનેક્ટેડ છે. પણ લાઈન એ બી સાફ કરી જ નાખું મેં. એ બી નો મતલબ થાય આયરવા એમ આગળ જાય તો અને આયરવા આગળ જાય તો, તો CD તે નહીં મળે એમ. હા તો સીડી કેવી રીતે મળી? વાત તો સાચી ને. તું સાયન્સ ને મેથ્સ ભેગું નહીં કરાવણા યાર. જોયું? હા બોલાતા ને સાયન્સ કોઈ મેથ્સ. મારું સાયન્સ થોડુંક વીક છે એટલે મેં તને મેથ્સ સોલ્વ કરાવી દેમ. પહેલા મેં મેથ્સ સોલ્વ કરાવી લઉં. સાયન્સનો સ્ટુડન્ટ થઈને એમ કે સાયન્સ આમાં થોડું ઘણું સાયન્સ કામ આવે. આમાં જેટલું કામ આવે એટલું મને ખબર છે. આપણે છે ને આયરવા ડ્રો કરવા પર છે પરપેન્ડિક્યુલર. આ પીક્યુ છે ને, એને પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનું. અહીંયા નામ શું લખું મેં? પોઈન્ટ એમ. ઠીક છે ભાઈ, એમ લખી દે. યસ અને આ બાજુ પોઈન્ટ એન. તો આ છે ને આપણે એક્સ્ટ્રા ડ્રો કર્યું છે. એક્સ્ટ્રા ડ્રો કર્યું મતલબ અહીંયા લખવા પડે અને આ ફિગર બી ડ્રો કરવા પડે. કન્સ્ટ્રક્શન બીએમ, કન્સ્ટ્રક્શન સીએમ. ડ્રો બીએમ. ડ્રો નહીં, ડ્રો એટલે તો કરો. એન લખો તો ડ્રોન આવે. ડ્રોન એટલે કર્યું. ના, ડ્રો આયરવા બરાબર છે. પણ ઇંગ્લિશ એ બધી બુકમાં આવી રીતના જ લખે યાર, ખબર નહીં બુક વાળા આઉટ લખેલું હોય તો એવું લખે. ડ્રો એટલે ડ્રો કરો એમ. ડ્રો હા તો કર્યું ને. એન લખો નહીં તો ડ્રોન. નહીં ચાલે, આવું તું એન લખે તો બી ચાલે. મેં આવી રીતના જ લખું. બીએમ અને પી ક્યુ આવી રીતના જ લખાય. ડ્રો અને આયરવા સીએન. ડ્રો કરો અને પીક્યુ ડ્રો કરો. સીએન પછી આ શું છે? આરએસ ને પેરેલલ પરપેન્ડિક્યુલર છે. ડ્રોન લખે તો બી કઈ માર્ક્સ નહીં કટ થાય, પણ બધા બુકમાં આવી રીતે જ લખે. બધી જગ્યાએ આવી રીતના જ લખે. હવે છે ને તે આયરવા એંગલ અને આ એંગલ બંને સેમ આવશે. એનું રીઝન 180. એનું રીઝન સાયન્સ. એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. એકોર્ડિંગ ટુ સાયન્સ એવું મેં લખું. સાયન્સ બાયન્સ કઈ લખું નહીં મેં, ડાયરેક્ટ લખી લે. ના, એંગલ ઓફ ઇન્સિડન્સ અને બીજો આ બાજુ એંગલ ઓફ રિફ્લેક્શન. રિફ્લેક્શન ની સ્પેલિંગ શું આવે યાર? REFLECTION. રિફ્લેક્શન. મારું ધ્યાન બીજી જગ્યાએ હોય ને એટલે પછી સ્પેલિંગ અટવાઈ જાય. હવે હું લખું અહીંયા મેં? છે CX પછી C આવે. રિફ્લેક્શન બરાબર જ છે.
રિફ્લેક્શન આવે. હા તો બરાબર જ છે X ને. લખ્યું પણ X કા છે E અને C ના હા તો x નથી, આ x નહીં આવશે, આવું જ આવશે. બરાબર છે. આવશે. પહેલી વાર મારું જો હવે છે ને આમાં આ બે એંગલ આયરો એને શું કહે ઇન્સિડન્ટ, એટલે આયરો એંગલ બને ને આની સાથે, એટલે આ ડોટ કર્યું એંગલ, આનું નામ શું? ABM WM એંગલ ABM ઇઝ ઇક્વલ ટુ આનું નામ CBM લખી દે મેં. એટલે આયરો ઇન્સિડન્ટ અને આયરો રિફ્લેક્શન. પછી આ બાજુ બી આયરો ઇન્સિડન્ટ, આ બાજુ ઇન્સેક્ટ થયો કે શું કહે, અને આયરો આ બંને બી સેમ. તો આયરો ઇન્સિડન્ટ વાળાનું નામ શું છે? પેલો ક્રોસ કર્યું એ BCN. બોલી આજે હા બાકી તો બોલી. ઉપર હતું. અને આનું બીજું ક્રોસ કર્યું એ BCN. હવે શું કરવું? હવે છે ને મેં આયરુઆની નીચે જ લખી લે તો સારું પડશે. આયરુઆ જે વસ્તુ લખ્યું છે ને, આયરુઆ BCN ઇઝ ઇક્વલ ટુ આ શું છે? BCN આ જ લખ્યું છે મેં. હવે બીજું કઈ સેમ છે આમાં? આયરુઆ છે ને આ ડોટ કર્યું, આ ડોટ અને આ ક્રોસ. જો તમે અહીંયા બીજો એક ડોટ કરું અને આ બીજો એક ક્રોસ, આ બંને એંગલ બી સેમ છે. ખબર અમને. એનું રીઝન એનું રીઝન કે એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્સિડન્ટ નહીં, આ ઇન્સિડન્ટ આમાં થયો ને આ ઇન્સિડન્ટ આમાં થયો, અલગ અલગ મિરરમાં થયો છે. આખું AB છે ને તે ઇન્સિડન્ટ જ છે, પણ આપણે એ ઇન્સિડન્ટ ને બી અડધો કર્યો એટલે જો મેં રીઝન લખાવી દે. આ PQ ને RS પેરેલલ હતું ને, એવું આપણે અહીંયા જ લખેલું છે. તો PQ ને પરપેન્ડિક્યુલર આયરુઆ ડ્રો કર્યું. જો અહીંયા PQ લખ્યું એને પરપેન્ડિક્યુલર, RS લખ્યું એને પરપેન્ડિક્યુલર, તો આ બંને બી એકબીજાને પેરેલલ જ આવશે. BM અને CN. BM એટલે આયરુઆ પરપેન્ડિક્યુલર, CN એટલે આયરુઆ પરપેન્ડિક્યુલર. તો આયરુઆ BM પરપેન્ડિક્યુલર CN, આ બંને પરપેન્ડિક્યુલર જ આવે. અને આયરુઆ છે ને ટ્રાન્સવર્સલ રાખું મેં, એન્ડ BC is transversal. જો તમે આટલું ધ્યાનમાં રાખે, આ બે પેરેલલ લાઈન અને આયરુઆ ટ્રાન્સવર્સલ, એનો મતલબ તમારે આયરુઆ નહીં જોવાનું, હવે આ સાઈડનું અને આ સાઈડનું બી નહીં જોવાનું, આ નહીં જોવાનું ને આ નહીં જોવાનું. તો આ બે એક BM ને એક CN દેખાય ને તમને પરપેન્ડિક્યુલર પેરેલલ, અને ટ્રાન્સવર્સલ બી દેખાયા કરે ને BC. આટલું તમારે જોવાનું છે ખાલી. તેના પરથી આ ખબર પડે, અહીંયા બે ડોટ કર્યા ને અને આ બે ક્રોસ કર્યા, બંને એંગલ સેમ છે, અલ્ટરનેટ એંગલ. અલ્ટરનેટ છે ને, Z બનતો છે ને એમ, ZM બનતો હતો. કોઈક વાર આવી રીતના Z થઈ જાય, N જેવો થઈ જાય, થોડોક રોટેટ થઈને. તો આયરુઆ બે ડોટ વાળો એંગલનું નામ શું છે? બે ડોટ વાળા એનું નામ CBM. એ જોઈએ. ઓકે, CBM. અને આયરુઆ બે ક્રોસ વાળા એંગલનું નામ BCN. હવે આ બધા એંગલ સેમ થઈ ગયા. જો આ બે ડોટ વાળો એંગલ ને બે ક્રોસ વાળો એંગલ સેમ છે ને, એનો મતલબ આ એંગલ ના એંગલ સેમ છે. એટલે એકચ્યુઅલી ચારે ચાર એંગલ સેમ થઈ ગયા, કેમ કે આ બે એંગલ તો પહેલાથી સેમ હતા, તો મેં અહીંયા પાછું આયરુઆ કરી દઉં. આ બે એંગલ બી પહેલાથી સેમ હતા, તો આયરુઆ, તો ચારે ચાર એંગલ સેમ થઈ ગયા છે. હવે આપણને જે જરૂર છે ને એ લખું. આપણને જરૂર છે, શું પ્રૂવ કરવાની જરૂર છે? આયરુઆ. જો મેં આવું જ કરું, મને નહીં ખબર પડે ને એવું કરવાનું, તમારે નહીં ખબર પડે તો આવું લખી દેવાનું. તમે કાલે જે વિડિયો લીધેલો એ તમે ક્યારે અપલોડ કરવાના? વાર લાગશે. આ જોઈ વાર લાગે. જરાક ધ્યાનથી કરજો હા. કેમ? તમે જ્યારે બહાર ગયેલા ને તમે જરાક ટીચર બની ગયા.
જોઈ લે આયરવા એબી અને સીડી આયરવા પ્રૂવ કરવાનું છે ને. આ પ્રૂવ ક્યારે થાય ખબર? એબી આવી રીતના છે. સર 5 માર્ક તો પૂછી જાય ને. હા પૂછાય બી જાય. આ કરવા પડે. જો આયરવા એંગલ ને આ એંગલ ઓલ્ટરનેટ એંગલ સેમ થઈ જાય તો લાઈન પેરેલલ એવું આપણે શીખેલા છે. તમે એ અહીંયા લખો. આપણે પ્રૂવ કરવાનું છે અલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ. આવું આપણે પ્રૂવ કરવાનું છે. અલ્ટરનેટ એંગલ ઇક્વલ પ્રૂવ કરવાનું તો આ પેરેલલ પ્રૂવ થાય. હવે આયરો એંગલ કેવી રીતના આવે? સર આ તમારે ટ્વિસ્ટ આવે છે. આ એંગલ કેવી રીતે આવે? આ બંનેનું એડિશન કરવાથી આવે ને. અને આયરો એંગલ આ બેનું એડિશન કરવાથી આવે. તો એડિશન કરવું હોય તો કરાય ને, કેમ કે ચારે ચાર એંગલ સેમ છે. મેં પેલા લખી દઉં ચારે ચાર એંગલ સેમ. હું લખું જો ઉપર પેલા લખ્યું છે અહીંયા હું લખ્યું ડોટ વાળા એંગલ સેમ હતા, પછી લખ્યું ક્રોસ વાળા એંગલ સેમ હતા, પછી લખ્યું આ બે એંગલ સેમ હતા, એટલે ચારે ચાર સેમ થઈ જ ગયા છે. તમે અહીંયા લખું ફ્રોમ અબવ ઇક્વેશન. અબવ એટલે ઉપરના બધા ઇક્વેશન. તમે ઇક્વેશન નંબર આપો તો બી કંઈ નહીં. પહેલા મેં આનું નામ લખું. આનું નામ શું છે? ફ્રોમની સ્પેલિંગ મેં ખોટી લખી. ફ્રોમી FROME. પહેલો એંગલ શું છે? ABM. બીજો એંગલ CBM લખું મેં. ત્રીજો એંગલ BCM લખેલું અને ચોથો એંગલ BCN લખેલું હતું. અહીંયા જે નામ લખ્યા ને એ જ મેં લખું. હવે શું કરવાનું? હવે મેં આ બેનું એડિશન પહેલા કરા. જો હરખા હરખા છે ને એનો મતલબ આપણે કોઈ બી બેને લઈ શકીએ. જોઈએ સોનાની એક મોકલી સર. નાવ પહેલા મેં આ બંને એંગલ લઈ લે. એંગલ ABM પ્લસ CBM આવું લેવાય ને લેવું હોય તો, હા કેમ કે ચારે ચાર એંગલ સેમ જ છે. તો પહેલા આપણે આ બે લઈએ અને પછી આપણે આ બે લઈએ. સર આમાં આપણે કન્સ્ટ્રક્શન વગર કરાય એવું કોઈ યાર ટેકનિક છે? હું કન્સ્ટ્રક્શન વગર કરી શકીએ? ના, લેકિન ऐसे क्यों? આપણે પહેલા બે એંગલ લીધા ઇઝ ઇક્વલ ટુ છેલ્લા બે એંગલનું એડિશન. પહેલા બે એંગલનું એડિશન શું આવે? ABM ને CBM. ABM ને CBM આયરુઆ જે આપણે પ્રૂવ કરવાનું છે ABC. તો કા લખવું આયરું એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ આ બે એંગલનું એડિશન આ એંગલના એંગલ BCD આયરો આવે BCD. તો થઈ ગયું ને, ઓલ્ટરનેટ એંગલ સેમ આવી ગયા એટલે એરિયા લાઈન પેરેલલ જ. તો અહીંયા પ્રૂવ થયું છે. છોડવાની સમજ